જામનગરની ઐતિહાસિક ધરોહર અને સ્થાપત્ય કલાના બે નમૂના સમાન ભુજિયા કોઠાના પુનઃનિર્માણનો પ્રથમ તબક્કો સફળતાપૂર્વક પૂર્ણ થયો છે। અંદાજે 174 વર્ષ જૂનો આ ઐતિહાસિક ભુજિયા કોઠો જામનગર શહેરની આગવી ઓળખ ગણાય છે। વર્ષો પહેલા આવેલા વિનાશક ભૂકંપ દરમિયાન આ રક્ષિત સ્મારકના ઉપરના 3 માળ ધરાશાયી થઈ ગયા હતા। આ ભવ્ય વિરાસતને મૂળ સ્વરૂપમાં પાછી લાવવા માટે વર્ષ 2021માં જામનગર મહાનગરપાલિકા દ્વારા જીર્ણોદ્ધારની કામગીરી હાથ ધરવામાં આવી હતી। આ ઐતિહાસિક ભુજિયા કોઠો ન માત્ર એક સ્થાપત્ય પરંતુ લોક કલ્યાણનું પણ એક પ્રતીક છે। જામ રણમલજી બીજાના શાસનકાળ દરમિયાન ભયંકર દુષ્કાળ સમયે પ્રજાને રોજગારી આપવાના ઉમદા હેતુથી આ કોઠાનું નિર્માણ કરવામાં આવ્યું હતું। ઈસવીસન 1839 થી 1852 દરમિયાન આશરે 13 વર્ષના લાંબા સમયગાળામાં તૈયાર થયેલી આ ભવ્ય 5 માળની ઇમારતની ઊંચાઈ 137 ફૂટ છે, જે તે સમયે સમગ્ર સૌરાષ્ટ્રની સૌથી ઊંચી ઇમારત ગણાતી હતી। આ ઐતિહાસિક વિરાસતના નિર્માણ પાછળ તે જમાનામાં 4,25,000 કોરીનો માતબાર ખર્ચ થયો હતો। આ કોઠાની ભૌગોલિક ઊંચાઈને કારણે તેનો ઉપયોગ હેલિયોગ્રાફી એટલે કે તે સૂર્યપ્રકાશ આધારિત સિગ્નલિંગ પ્રકારના આધુનિક સંદેશા મોકલવાના પ્રમુખ કેન્દ્ર તરીકે થતો હતો। અંદાજિત 174 વર્ષ પહેલા ભુજિયો કોઠો બનાવવામાં આવેલો હતો। એ રક્ષિત સ્મારકને જ્યારે ભૂકંપમાં 3 માળ એના પડી ગયા હતા તો 2021માં તેનું રિસ્ટોરેશનનું કામ ચાલુ કરવામાં આવેલું હતું। અંદાજિત 4.5 વર્ષ આ કામગીરી એ કરવામાં આવેલ એનો ફેઝ 1નું કામ સંપૂર્ણ પૂર્ણ થઈ ગયું છે। અને ખાસ તો એ સમયનું જે આ સૌરાષ્ટ્રનું સ્કાય પર તરીકે આ સ્મારકને ઓળખવામાં આવતું હતું। સૌરાષ્ટ્રનું સૌથી ઊંચામાં ઊંચું એ બિલ્ડિંગ હતું અને એને વોચ ટાવર તરીકે પણ ઉપયોગમાં લેતા હતા। ભુજિયા કોઠાનું જે અમે રિસ્ટોરેશન કરેલું છે તો જે રાજાશાહી વખતમાં જે રીતનું કન્સ્ટ્રક્શન હતું અને જે પદ્ધતિથી એ બનાવેલો હતો એ જ પદ્ધતિથી અમે તેનો ત્યાં ઉપયોગ ત્યાં રિસ્ટોરેશન કરેલું છે। એ જ સમયની જે સીડી હતી એ જ પ્રકારની સીડી બનાવવામાં આવેલી છે। એ જ પ્રકારનું તમામ કન્સ્ટ્રક્શન રાજાશાહી વખતમાં જે બનાવવામાં આવ્યું હતું એ જ રીતના કર્યું છે। કોઠાના સ્થાપત્યની વાત કરીએ તો પ્રવાસીઓ 66 પગથિયા ચડીને તેના પ્રથમ માળે પહોંચી શકે છે। આ ઇમારતની પ્રથમ ભવ્ય સિંહદ્વાર, મજબૂત કાસ્ટ થાંભલાની કલાત્મક હારમાળા, મકરાકૃતિ કમાનો અને હીરા ડાયમંડથી સુશોભિત અદ્ભુત રંગ મંડપ આવેલા છે, જે પ્રાચીન રાજપૂત અને સ્થાપત્ય શૈલીની ભવ્યતા દર્શાવે છે। કોઠાના પ્રથમ માળ પર પ્રવાસીઓ માટે એક વિશેષ પ્રદર્શન તૈયાર કરાયું છે, જેમાં ભૂકંપ સમયે થયેલ નુકસાન અને ત્યારબાદ કરવામાં આવેલા રેસ્ટોરેશનની તસવીરો, બાંધકામની પદ્ધતિઓ અને વિવિધ કલાત્મક પેઇન્ટિંગ્સ મૂકવામાં આવ્યા છે। આ કોઠાનું સૌથી મોટું આકર્ષણ 5મો માળ છે, જ્યાંથી સમગ્ર જામનગર શહેરનો વિહંગમ નજારો જોઈ શકાય છે। જો મુલાકાતના સમયની વાત કરવામાં આવે તો સહેલાણીઓ બપોરે 12 વાગ્યાથી લઈને સાંજના 6:30 વાગ્યા સુધી આ કોઠાની મુલાકાત લઈ શકે છે। એ પણ નોંધનીય છે કે ભુજિયા કોઠાની ટિકિટ પ્રતિ વ્યક્તિ 25 રૂપિયા છે અને દર બુધવારે ભુજિયા કોઠો મુલાકાતીઓ માટે બંધ રહે છે। बहुत अच्छी जगह है घूमने के लिए। ये ऐतिहासिक बहुत बड़ी पुरानी इमारतें हैं जो वापस रिन्यू करके यहाँ लोग बहुत इंजॉय करने आते हैं। आप भी आइए। क्या अच्छा लगा? यहाँ पूरा पैलेस बहुत ही अच्छा है, घूमने लायक है। एक सीढ़ियाँ वगैरह सब बहुत अच्छी है, घूमने लायक एक नंबर। બહુ સરસ છે, બહુ લાઈક આર્કિટેક્ચરલ સાઇટ બહુ સરસ છે, રીતના રીડેવલપ કરેલું છે। અહીંયા વિશેષતા શું લાગી તમને? વિશેષતા બધું સ્ટ્રક્ચર રાજાશાહી છે, ક્લીનનેસ સારી છે, સ્ટાફ બહુ સરસ છે। વિઝિટરોએ આ ભુજિયા કોઠાની મુલાકાત લીધેલી છે, બધાનો ખૂબ જ સારો પ્રતિસાદ અમને મળે છે। ભુજિયા કોઠાનો ટાઈમિંગ છે એ બપોરના 12 વાગે ખુલી જાય છે, સાંજે 6:30 સુધી એની એન્ટ્રી મળે છે। દર બુધવારે એ ભુજિયા કોઠો બંધ રહે છે। ભુજિયા કોઠામાં છે તો આપણે સૌ પ્રથમ માળ ઉપર જઈએ ત્યાં આપણે બિફોર આફ્ટરના બધા ફોટોગ્રાફ્સ છે। ભૂકંપ સમયમાં જે સાવ જર્જરિત થઈ ગયું હતું અને ત્યાર પછી કેવું કન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું, કઈ રીતના કરવામાં આવ્યું છે, એમાં કઈ પદ્ધતિનો ઉપયોગ કર્યો છે, એ બધું ત્યાં ફોટોગ્રાફ્સ તેના રાખવામાં આવેલા છે। જુદા જુદા પેઇન્ટિંગ છે એ બધું ત્યાં રાખવામાં આવેલું છે।
ખાસ કરીને એ ભુજિયા કઠાનો જે 5th ફ્લોર છે ત્યાંથી આમ જોઈએ તો આખું જામનગર ત્યાંથી એ દેખાય છે આપણને. આ બાજુ જોઈએ તો દરિયાકાંઠો પણ છે એ દેખાય છે. આ બાજુ છેટ ઠેબા ચોકડી સુધીના જે પેલું જેસીઆર ટાવર ને છે એ પણ બધું ત્યાં આખું જામનગર એ 5મા માળેથી આપણને બધું દેખાય છે. અને એ જોઈ અને પબ્લિક ખૂબ જ આનંદ અનુભવે છે. જામનગર તંત્ર દ્વારા પુનઃનિર્માણ કાર્યના પગલે જામનગરના ઐતિહાસિક અને રાજાશાહી વખતના ભુજિયા કોઠા થકી શહેરની શાન અને ગૌરવમાં પણ વધારો થઈ રહ્યો છે. અને બીજું કે લોકોને પણ આ ભવ્ય ધરોહરના માધ્યમથી શહેરના ગૌરવવંતા ઇતિહાસને જાણવાનો અવસર મળ્યો છે. જામનગરથી સંજય વાઘેલાનો અહેવાલ, ETV ભારત.